તો દ્વારકા જિલ્લામાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરાશે। જયરાજસિંહ જાડેજાએ બોલાવેલી બેઠકને પણ નાટક ગણાવવામાં આવ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા ક્ષત્રિય સમાજની માંગ છે। ખંભાળિયા કલેક્ટર કચેરીએ આવેદન આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો ખંભાળિયા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જયરાજસિંહ જાડેજાએ બોલાવેલી બેઠક જે હતી તેને નાટક ગણાવ્યું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા હવે ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે। ખંભાળિયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સમાજે રોષ વ્યક્ત કર્યો છે। ચૂંટણીમાં પણ મતદાનનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। દ્વારકા જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। વિરોધ જે છે તે સતત વધી રહ્યો છે। ટિકિટ પાછી ખેંચવા ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે। કોઈ એક એવી મીટિંગમાં ક્ષત્રિય દરબારુ સમાજ વિશે જે વાણીવિલાસ કર્યો એના માટે અમે એ સખત વિરોધ કરીએ છીએ અને અમારા ગુજરાત રાજ્યમાં પણ બધા દરબારુ ક્ષત્રિય સમાજ ને વિરોધ છે। તો અમે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા પણ અમે વિરોધ નોંધાવીએ છીએ અને જે ગોંડલમાં પણ એક અગત્યની મીટિંગ થયેલી એમને પણ અમે વખોડી કાઢીએ છીએ। કેમ કે જે અમારી રાજપૂત સમાજની માંગણી છે કે પરસોત્તમ રૂપાલા સાહેબને ત્યાં એની ઉમેદવારી રદ કરે એવી જે અમારી માંગણી છે એ માંગણીને સરકાર શ્રી સ્વીકારે। એટલે એ અમને જાણ મળી છે કે કદાચ વ્યક્તિગત હોઈ શકે, સમાજનું એમાં કંઈ પણ ભાગ નથી। દરેક અમારા જે સમાજના વડીલો અને આગેવાનો જે પક્ષ સિવાયના આગેવાનોએ જે રીતે કીધેલું છે એ રીતે કે એ સમાધાન વ્યક્તિગત સમાધાન લેખાશે। એ જે સામાજિક સમાધાન હજી સુધી નથી થયું। રાજકીય સમાધાન લેખાય। હા, એ રાજકીય સમાધાન અને વ્યક્તિગત સમાધાન લેખાશે।